जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 9 गणित प्रकरण 9 समांतर बाजू चतुष्कोण અને ત્રિકોણનું ક્ષેત્રફળ। મિત્રો અગાઉ આપણે સ્વાધ્યાય 9 દાખલા નંબર 4 એના ચોથામાં સૂત્રમાં ભૂલ કરી હતી મિત્રો। એ દાખલો ફરી ગણાવું છું। જો સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC 16 સેમી BD 30 સેમી હોય તો એરિયા ઓફ ABCD શોધો। અહીંયા આપ્યો છે સમબાજુ મિત્રો આપ્યો છે, તો સમબાજુનું ક્ષેત્રફળ સૂત્ર છે એમાં આપણે ભૂલ કરી હતી। આ ABCD છે એ સમબાજુ છે, જેના કહેતા કે બધા बाजुओ सरखी होय, समांतर बाजू चतुष्कोणनी बधी बाजू सरखी होय તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય। હવે એમાં એક AC આપ્યો છે વિકર્ણ અને એક BD વિકર્ણ આપ્યો છે। AC 16 સેમી છે અને BD 30 સેમી છે, એકમ સેન્ટીમીટર છે। હવે આનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કહ્યું હતું, તો આપણે લખીએ સમબાજુ चतुष्कोण ABCD નો ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર। મિત્રો આપણે આ 1/2 ભૂલી ગયા હતા, આપણે સીધું વિકર્ણોનો ગુણાકાર લઈ લીધું હતું શરત ચૂકથી, એટલે ભૂલ હતી, એ ભૂલ આપણે સુધારી। તો AC બરાબર એક વિકર્ણ 16 છે, બીજો વિકર્ણ 30 છે, એ બંનેના ગુણાકારનું અડધું કરો તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે। હવે 2 × 16 અને 8 તેરી 24 240 સેન્ટીમીટર સ્ક્વેર। આપણે 480 આવ્યું, એ ભૂલ હતી। એટલે મિત્રો આ એક દાખલાની સાચી થિયરી સમજી લેજો કે સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC 16 સેમી BD 30 સેમી બંને વિકર્ણો છે, એરિયા ઓફ ABCD શોધો। તો સમાન બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર। સમાંતર બાજુ હોય તો પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ એવું આવે। ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ આવે, એ પછી લઘુકોણ હોય કે કાટકોણ હોય તો એ રીતે લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, અને ચોરસ હોય તો બાજુનો વર્ગ આવે। આ બધા એના ક્ષેત્રફળ સૂત્રો છે। એટલે અહીં લખ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણના ક્ષેત્રફળ કાટખૂણો કે લઘુકોણ ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ આવે। કાટકોણમાં એક પાયો વેધ હોય, એક પાયો હોય તો બીજો બાજુ એનો વેધ હોય। પછી સમાંતર બાજુ હોય તો પાયો ગુણ્યા પાયા પરનો વેધ એ સૂત્ર આવે। સમબાજુ હોય તો 1/2 બે વિકર્ણોનો ગુણાકાર આવે। તો આ રીતે આપણે એ દાખલામાં સુધારો કર્યો। તો તમે તમારા આગળના લેક્ચરમાં જે દાખલો ગણ્યો છે તેમાં આ ફેરફાર નોંધી લેશો। હવે આપણને સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર 7 સમાંતર બાજુ ચતુષ્કોણનું પૂરું થયું। હવે ત્રિકોણની વાત આવે છે। તો તમે જો એક ત્રિકોણ ABC છે અને એમાં B કાટખૂણો બતાવ્યો છે। BC બાજુ 8 સેમી છે અને AC બાજુ 17 સેમી છે। BE એ ત્રિકોણની મધ્યગા છે। મધ્યગા હોવું એટલે સામેની બાજુના બે ભાગ કરવા। AE અને EC સમાન થશે મિત્રો, તો આ B ને મધ્યગા કહેવાય। વેધ કરવો હોય તો આમ લેવો પડે, કાટખૂણો બનાવવો પડે। પછી આગળ વાંચીએ। BE એ ત્રિકોણની મધ્યગા છે તથા M એ BE નું મધ્ય બિંદુ છે। હવે BE નું મધ્ય બિંદુ પાછો M છે। હવે આપણને એમ કહ્યું છે કે BMC આ BMC નું ક્ષેત્રફળ મેળવી આપો।
હવે તમે જોશો ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે, AC કર્ણ છે, તો AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ પાયથાગોરસ. AB એટલે ખબર નથી, AC 17 નો વર્ગ અને BC એટલે 8 નો વર્ગ. 289 માંથી 64 બાદ તો AB વર્ગ મળે. 289 જે છે એમાંથી 64 બાદ એટલે 225 થાય. AB નો વર્ગ 225 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? પણ વર્ગ દૂર કરો તો વર્ગમૂળ લેવું પડે, તો 225 નું વર્ગમૂળ AB 15 સેન્ટીમીટર. તો આપણે આને 15 સેન્ટીમીટર લખીએ, જે શોધ્યું છે એટલે આપણે એને ડોટ વડે દેખાડીએ. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, જો કાટકોણ ત્રિકોણ છે, આનો પાયો હોય તો આનો વેધ કહેવાય. તો 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, 1/2 પાયો BC ગુણ્યા વેધ AB. હવે માપ મૂકે 1/2 ગુણ્યા 8 એને ગુણ્યા 15. હવે 4 × 8 15 ચોકો 60 સેન્ટીમીટર સ્ક્વેર. તો તમારે ABC મળી ગયું. આ ABC નું ક્ષેત્રફળ મળી ગયું 60 સેમી. હવે તમે આને ડોટ વડે દેખાડી અને A ની સાથે જોડી દો. તો આનું આ મધ્ય બિંદુ છે, આનું આ મધ્ય બિંદુ છે. તો 1 2 3 અને 4 ત્રિકોણ બન્યા. હવે તમને પૂછ્યું છે કોનું? ત્રિકોણ BMC નું ક્ષેત્રફળ બરાબર 1/4 ABC. તો ABC નું ક્ષેત્રફળ મેળવવું હોય, સોરી BMC એને એમ કહ્યું છે કે BMC નું ક્ષેત્રફળ મેળવો. તો BMC નું ક્ષેત્રફળ 1/4 ABC થાય. 1/4 ગુણ્યા 60 એટલે કે 15 સેન્ટીમીટર સ્ક્વેર. તો BMC આવ્યું 15 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો પહેલા તમારે પાયથાગોરસ થી કર્ણના અને એક બાજુ આપેલી હતી બાજુ મેળવી. ત્યાર પછી એનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરના વેધનું અડધું, તો 60 મળ્યું. હવે તમે એને ડોટ વડે દેખાડી દો કે 1 2 3 4 4 ત્રિકોણ સરખા થશે. કારણ કે B નું મધ્ય બિંદુ છે, આ AC નું મધ્ય બિંદુ છે, આ બે સરખા થાય AE અને AC. પછી BM અને ME પણ સરખા થાય, તો MC અને MA પણ સરખા થશે. ઇટ મીન્સ કે આ 4 ત્રિકોણો છે એનું ક્ષેત્રફળ દરેકનું, તો આખા ABC નો ચોથો ભાગ BMC નું થાય. તો આ રીતે આપણે એ દાખલો ગણીએ. હવે જે દાખલો છે એની રકમ વાંચતા આપણે એની આકૃતિ રચવી પડશે. પહેલા ABC દોરવો પડશે આપણે. ABC એમાં AD મધ્યગા એટલે BD અને CD સરખા થાય. AD છે એ મધ્યગા થઈ અને AM વેધ છે, અહીંયા કાટખૂણો બને તો આને વેધ કહેવાય. BA ને A તરફ લંબાવતા, BA ને A તરફ લંબાવતા તેના પર બિંદુ E એવું મળે કે જેથી AB બરાબર AE થાય. હવે સરખા થાય. BD અને DC સરખા છે, AB અને AE સરખા છે. જો BC 16 આપ્યું હોય
BC અહીંથી અહીં સુધીનું માપ 16 સેન્ટીમીટર આપેલું છે, યાદ રાખજો. અને AM નું માપ 8 આપેલું છે, AM 8 સેન્ટીમીટર. તો EBD નું ક્ષેત્રફળ EBD, હવે હું આ E ને D સાથે જોડી દઉં. તો મિત્રો યાદ રહે ABC નું જે ક્ષેત્રફળ થાય એ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ થાય. આ ત્રિકોણ અને આ ત્રિકોણ એ બે સરખા થશે. તો આવા પ્રકારની અહીંયા આકૃતિ છે. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો BC અને વેધ AM 1/2 ગુણ્યા BC એટલે કેટલું ગુણ્યા AM એટલે કેટલું 8. તો મિત્રો યાદ રાખજો BDE બરાબર ABC. ત્રિકોણ ABC નું જે મળશે એ જ ત્રિકોણ BDE નું મળશે. કારણ કે એનું BC નું મધ્યબિંદુ D અને BE નું મધ્યબિંદુ A, એટલે આ માપ અને આ માપ સરખા. એ જ રીતે આ માપ અને આ માપ સરખા. ઇટ મીન્સ કે આ જે ત્રિકોણ બન્યો તે અને આ ત્રિકોણ જે બન્યો તે એ બંને સરખા થશે. હવે 8 ગુણ્યા 2 16 64 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ BDE માટે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 64 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ આપણે આ દાખલો જે 8 છે આકૃતિ દોરવી પડે, આકૃતિને સમજવી પડે અને આ ABC અને BED બંને સમાન થશે એટલે કે આ 64 હોય તો 64 થાય. એનો પાયો આપ્યો છે, વેધ આપ્યો છે એટલે 64 મેળવ્યું એ જ આનું ક્ષેત્રફળ થશે. તો આમ આપણને 9.3 ના બે દાખલાઓ મળ્યા. હવે આપણે જોઈએ કેટલીક ખાલી જગ્યાઓ. એમાં 9 સ્વાધ્યાય 9 નો દાખલા નંબર 3 છે. સ્વાધ્યાય 9 નો દાખલા નંબર 3 એમાં પહેલું સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો ખાલી જગ્યા કહેવાય. બીજી ખાલી જગ્યા છે સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના ખાલી જગ્યાને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. ત્રીજું 2 એકર રૂપ આકૃતિના ક્ષેત્રફળો ખાલી જગ્યા હોય. ચોથું આકૃતિ એના ક્ષેત્રફળને સંકેત ખાલી જગ્યા દ્વારા દર્શાવાય છે.
પાંચમું સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ સૂત્ર, પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો શું કહેવાય? તો કે સમતલીય પ્રદેશ કહેવાય. સમતલીય પ્રદેશ. આ ત્રિકોણ ABC છે, તેના બંધ આકૃતિ વડે આ ઘેરાયેલો જે પ્રદેશ, ઘેરાયેલો સમતલ ભાગ જે છે એને આપેલ આકૃતિનો સમતલી પ્રદેશ કહેવાય. હવે આ સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશ ના ખાલી જગ્યાને માપ કે પરિમાણને, માપ લખો અથવા પરિમાણને આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. બે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળો કેવા હોય? તો કે સમાન. આકૃતિ એના ક્ષેત્રફળને સંકેતમાં દર્શાવવું હોય તો એરિયા ઓફ એ વડે દર્શાવાય. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેગ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો આ પ્રશ્ન 3 જે છે એના કેટલાક પ્રશ્નો છે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલના ભાગને તે આકૃતિનો સમતલી પ્રદેશ કહેવાય. પછી એ જ સરળ બંધ આકૃતિના સમતલી પ્રદેશના માપ કે પરિમાણને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. બે એકરૂપ આકૃતિ હોય તેના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય. હવે એમાં દાખલા તરીકે અહીંયા એક ABC દર્શાવ્યો હોય અને એક આપણે PQR દર્શાવેલો હોય, તો બંને ત્રિકોણો એકરૂપ હોય તો એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ PQR વડે દર્શાવાય. આપણે એટલું જ ખ્યાલ રાખવાનું કે તો પછી બંનેના ક્ષેત્રફળ સમાન હોય તો એને એરિયા ઓફ ABC એરિયા ઓફ PQR સમાન કહેવાય. ત્યાર પછી ABC માં એડી વેધ છે. ત્રિકોણ ABC માં એડી વેધ છે. જો BC બરાબર 8 સેમી અને AD બરાબર 5 સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે AD છે ને એ વેધ છે. કયા પાયા પર? BC પાયા પર. હવે BC નું માપ કેટલું છે? તો કે 8 સેમી. AD વેધ કેટલું માપ? તો કે 5 સેમી. પણ તમારે મેળવવું છે શું? ABC. તો ABC નું ક્ષેત્રફળ મેળવવું હોય તો 1/2 પાયો ગુણ્યા એને અનુરૂપ વેધ. તો 1/2 પાયો BC ગુણ્યા વેધ AD. તો 1/2 ગુણ્યા 8 ગુણ્યા 5. તો 4 × 8 ને 4 × 20 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે તમને ક્ષેત્રફળ મળે. હવે ત્રિકોણ જો હોય કોઈ એની મધ્યગા દોરી હોય તો એ ત્રિકોણના બે એકરૂપ ભાગ બનાવે. દાખલા તરીકે આ ABC ત્રિકોણ મેં દોર્યો. હવે એમાં એક AD મધ્યગા દોરી દો તો આ બંને ક્ષેત્રફળ તો કે એરિયા ઓફ ABD બરાબર એરિયા ઓફ ABC થાય. AB
બંને સરખા થશે, એટલે કે ત્રિકોણની મધ્યગાંઠ ત્રિકોણનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે એવો સિદ્ધાંત પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનો છે. તો આ ત્રિકોણના ક્ષેત્રફળની વાતોમાં આ બે દાખલા, ત્યાર પછી આવી બધી ખાલી જગ્યાઓ એ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. બે પ્રમેય છે 9.1 9.2, તે ઉપરાંત કેટલાક દાખલાઓ લીધા આપણે. સ્વાધ્યાય 9 પૂર્ણ. અત્યાર સુધી આપણે સંખ્યા પદ્ધતિ, બીજું બહુપદી, ત્રીજું યામ ભૂમિતિ, ચોથું દ્વિચલ સુરેખ, ચોથું યુક્લિડની ભૂમિતિનો પરિચય, છઠ્ઠું રેખાખૂણા, સાતમું ત્રિકોણ, આઠમું ચતુષ્કોણ, નવમું સમાંતરબાજ ચતુષ્કોણ, 10મું વર્તુળ અને છેલ્લે 15મું સંભાવના. આટલા પ્રકરણ આપણે કર્યા. 1 2 3 4. હવે 11 12 13 અને 14 ચાર પ્રકરણ બાકી છે. તો મિત્રો તમે જ્યારે ગણિત ખોલો ત્યારે ગણિતના પ્રમેયો, ગણિતના ખાલી જગ્યાઓ, ખરા ખોટા વિકલ્પો, અગાઉ જે કંઈ આપેલી છે એક્સરસાઇઝો અને ટેસ્ટો, એ બધું તમારે પાકી નોટમાં લખવાનું છે, પાકું કરવાનું છે. પરીક્ષા વખતે એ ખાસ જરૂરી છે. તો મિત્રો હવે 4 ચેપ્ટર છે એ સેકન્ડ ટર્મના છે, એટલે આપણે હવે ઘણા મિત્રો મોડા આવેલા છે તો પહેલા પ્રકરણથી પાછા આપણે રિવિઝન હવે પછી કરીશું. આ પછીના તાસમાં આપણે ક્રમે ક્રમે એક એક ચેપ્ટરનું રિવિઝન કરતા જઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.